જય આશાપુરામાં જય શ્રી રામ હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ આશીષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. આજની સાઉધર્ન ડર્બીમાં આરસીબીએ 50 રનથી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધું. 17 વર્ષ પછી ચેન્નઈમાં આરસીબીએ ચેન્નઈને હરાવ્યું. 2008માં રાહુલ દ્રવિડની કેપ્ટન્સી સેન કેપ્ટન હતો. ના, રાહુલ દ્રવિડ આરસીબીનો કેપ્ટન હતો. ત્યારે આરસીબીએ ચેન્નઈને હરાવ્યું હતું. ટોટલ 17 વર્ષ પછી આજે આરસીબીએ ચેન્નઈને હરાવી દીધું. જોસ એન્જલોની જબરજસ્ત બેટિંગ બોલિંગ સૌથી સારામાં સારું વાત છે. ફિલ સોલ્ટ શરૂઆતી ઓવરોમાં સારી બેટિંગ કરે છે. આરસીબી પહેલી બેટિંગ કરતા 196 રન કર્યા 7 વિકેટે. તેને ચેસ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 146 રનમાં ઓલ આઉટ થઈ ગયું. 20 ઓવરમાં રજત પાટીદારની 50 મારી. સ્કોર કાર્ડની આપણે વાત કરીએ, આરસીબીના સ્કોરની વાત કરીએ. ફિલ સોલ્ટ 16 બોલમાં 32 રન. મેં આની જ્યારે આ મેચનું પ્રિવ્યૂ કર્યું હતું એમાં કીધું હતું કે ફિલ સોલ્ટ પૂરી આઈપીએલમાં આરસીબી માટે એક જબરજસ્ત પ્લેયર સાબિત થશે ઓપનર તરીકે, જે પાવર પ્લેનો સારો યુઝ કરશે. વિરાટ કોહલી 30માં 31, પડીકલ 14માં 27, 192. રજત પાટીદાર 32 બોલમાં 51 રન. લિવિંગસ્ટન 9 બોલમાં 10 રન. 6માં 12. ટીમ ડેવિડના છેલ્લી ઓવરમાં 3 સિક્સ, જે આ મેચનું એક અલગ પ્રકારનો એ કરે છે. જેનાથી 170-76 રન હોત તો ચેન્નઈ સુપર કિંગ્સ પહોંચી જશે, પણ 196 રન કરવા ચેન્નઈ સુપર કિંગ્સને બહુ અઘરા લાગ્યા. બોલિંગની વાત કરવામાં આવે, અશ્વિનની બીજી ઓવરમાં 16 રન પડ્યા હતા, જે બહુ જ ખરાબ બોલિંગ અશ્વિને નાખી. ખલીલ અહમદ 4માં 28, નૂર અહમદ 4માં 36, 3 વિકેટ. રવિન્દ્ર જાડેજા 3માં 37, પથિરાના 4માં 36. સીએસકેની બેટિંગ વાત કરીએ, સીએસકેની શરૂઆત બહુ ધીમી રહી. સીએસકે પાવર પ્લેમાં ફક્ત 30 રન કર્યા. રચિન રવિન્દ્ર 31 બોલમાં 41 રન. રાહુલ ત્રિપાઠી 3માં 5. ઋતુરાજ ગાયકવાડને હેઝલવુડે આઉટ કર્યો. હેઝલવુડે 2 વિકેટ લીધી. રાહુલ ત્રિપાઠી અને ઋતુરાજ ગાયકવાડ. દીપક હુડ્ડા 4 રન પર આઉટ થઈ ગયો. સેવ કરેલ બહુ જ ખરાબ બોલિંગ બી કરી, ખરાબ બેટિંગ પણ કરી. 15માં 19, રવિન્દ્ર જાડેજા 19માં 25, અશ્વિન 8માં 11, 16માં 30 ધોની, 2માં 0 નૂર અહમદ. એમએસ ધોની આ મેચમાં 9મા નંબરે બેટિંગ કરવા આવ્યો. એમએસ ધોની રવિચંદ્ર અશ્વિન પછી બેટિંગ કર્યો. બહુ જ ખરાબ. સીએસકેનું ગમન આરસીબીએ તોડી નાખ્યું. બોલિંગની વાત કરવામાં તો ભુવનેશ્વર કુમાર 3માં 20, પહેલો જ બોલ જબરજસ્ત સ્વિંગ થયો હતો. જોસ જરૂર 4માં 21, 3. યશ દયાલ 3માં 18, 2. યશ દયાલ એક જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી, જેમાં છે શિવમ દુબે અને રચિન રવિન્દ્ર 2 વિકેટ લીધી યશ દયાલે. લિયામ લિવિંગસ્ટન 4માં 28, 2. લિયામ લિવિંગસ્ટને પણ જબરજસ્ત બોલિંગ કરી, એના લીધે જ જે સામેવાળી ટીમને રન કરતા રોકી શકે છે. કુણાલ પંડ્યા, સુયશ શર્મા 4-32, જબરજસ્ત બોલિંગ. એક જ ઓવરમાં રન પડ્યા હતા, બાકી બધી ઓવરો સારી કરી હતી સુયશ શર્મા. તો આજે સાઉધર્ન ડર્બીમાં સીએસકે અને આરસીબી વચ્ચેની મેચમાં આરસીબીએ મેચ 50 રનથી જીતી લીધી છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો આરસીબી પહેલા નંબર પર પહોંચી ગયું છે. 2 મેચમાં 2 વિન, 4 પોઈન્ટ પ્લસ 2.266. બીજા નંબર પર એલએસજી છે. સીએસકે 7મા નંબર પર પહોંચી ગયું છે. 2 મેચમાં 1 જીત, 1 હાર, -1.013. કોનું આરઆર પછી સૌથી ખરાબ
નેટ રન રેટ કોનું છે? CSK નું -1.013. કાલે હવે MI અને GT વચ્ચે મેચ રમાશે. આ મેચમાં ભૂતપૂર્વ કેપ્ટન GT નો હાર્દિક પંડ્યા અને ઇન્ડિયન ટીમનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ આમને સામને હશે. આ મેચમાં ધોની 9મા નંબરે આવ્યો. ધોની કારણ કે હવે કોઈ નવો પ્લેયર સારો મિડલ ઓવરમાં કોઈ બેટ્સમેન જ નથી. એક શિવમ દુબે સિવાય કોઈ બેટ્સમેન જ નથી. ઋતુરાજ ગાયકવાડ, સચિન રવિન્દ્ર 3 જ બેટ્સમેન છે આખી ટીમમાં, બાકી કોઈ છે જ નહીં. બાકી બધા કોઈ એવો બેટ્સમેન નથી જે ટીમને જીતાડી શકે એવો કોઈ બેટ્સમેન જ છે. બોલિંગમાં પણ સ્પિનર સિવાય કોઈ છે જ નહીં. ખલીલ અહમદ બોલર, બાકી કોઈ એવો બોલર પણ નથી જે બોલિંગ કરી શકે CSK તરફથી. આથી ચેન્નઈ સુપર કિંગ્સને આ વખતે ચાન્સ બહુ ઓછા છે કે તે ટોપ 4માં પહોંચી શકે પ્લેયર્સમાં. ચેન્નઈના બોલરોમાં પણ નૂર અહમદ, રવિ અશ્વિનની બોલિંગ ખરાબ ગઈ, રવિન્દ્ર જાડેજા. ફિલ્ડિંગ આજે 3 કેચ છોડ્યા પાટીદારના. પાટીદારે આજે 50 મારી. તો ફિલ્ડિંગ બહુ જરૂરી છે સારી કરવી. શું ધોની વિકેટ કીપિંગના દમ પર જ આખી આ સિઝન હજુ સિઝન રમશે કે ધોની આ પોતાની છેલ્લી સિઝનમાં રિટાયરમેન્ટ થઈ છે? ધોની સિર્ફ ફક્ત વિકેટ કીપિંગ કરવા માટે જ આવે છે? બેટિંગ 9મા નંબર આવું શું જરૂર છે? આગળ આવે તો ખબર તો પડે કે એવી બેટિંગ કરે છે. 17 વર્ષ પછી RCBએ ચેન્નાઈને ચેપોક સ્ટેડિયમમાં હરાવ્યું, જે બહુ લાંબો સમય 2008માં હરાવ્યું હતું, ત્યાંનું 2025માં હરાવ્યું. RCBએ CSKનું ઘમંડ તોડી નાખ્યું. જો તમને વિડીયો સારો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. જો તમે વિડીયો લાઇક કરો, શેર કરો, જો તમે સબસ્ક્રાઇબ કરશો અને 50 ઉપર સબસ્ક્રાઇબ થઈ જશે તો આપણે લાઈવ આવીશું દરેક મેચ પછી, જે આપણે ડિસ્કશન કરીશું.